જય સદગુરુદેવ। માનવ મહિમા ભાગ 190। હે માનવ, અન્ન તેવું મન, એટલે જેવો ખોરાક જમીએ તેવું મન હોય। એટલે પરમાત્માના જ્ઞાનીઓ કહે છે કે રજોગુણી તમોગુણી આહાર કરવો નહીં અને સત્વગુણી આહાર કરવો। તો સત્વગુણીના પણ ભેદ પણ બહુ મોટો છે। તો પરમાત્માના જ્ઞાનીઓ દાળ ભાત શાક રોટલીને પણ મલિન આહાર કહે છે। એટલે તેવો આહાર જમવાથી મન શુદ્ધ સત્વગુણી નથી બનતું, એટલે મનનો મેલ ધોવાતો નથી। તો માનવ દેહનો આખો આધાર ખોરાક અને પાણી ઉપર છે। એટલે જેવો ખોરાક તેવું મન, અને જેવું પાણી તેવી વાણી, એટલે જેવું મન વાણી તેવી પ્રકૃતિ। તો માનવે દેહમાં પ્રાણ હોય અને પ્રકૃતિમાં ફેર કરવો હોય તો પાણી અને ખોરાક ફેરવે તો મન શુદ્ધ સત્વગુણી અને વાણી પણ શુદ્ધ બને છે। અને તેવી વ્યક્તિના દેહમાં પ્રાણ હોય અને પ્રકૃતિ શુદ્ધ થઈ જાય છે। તો અન્ન અને પાણી બંને વસ્તુ એક જ છે, જેને ખાવા પીવાથી શુદ્ધ ખોરાક અને શુદ્ધ જલપાન પણ થઈ જાય છે। તો તેવા શુદ્ધ આહાર અને શુદ્ધ જલપાન નામમાં પડેલા છે, અને તે નામ સદગુરુ આપે છે। અને જે વગર આકાશ વગર અમૃત વર્ષાથી પ્રકૃતિ માનવમાં પ્રાણ હોય અને પ્રકૃતિનો વિનાશ થાય છે। મનન કરો। ભરોસે મારા સદગુરુ એમની વાણી દ્વારા સમજાવે છે કે હે જીવ, તમે પ્રકૃતિ વિચાર સાંભળો। જે સમજ્યા તે સંત પ્રકૃતિથી દૂર રહીને પરમપદ પામ્યા, એટલે આ સંસાર ભવ સિંધુથી પાર થઈ ગયા। તો આ પુરુષ પ્રતાપે પ્રકૃતિ પ્રગટી, જેથી સકળ જગતનો વિસ્તાર થયો। જેમ કે ગગન, પવન, પાણી, અગ્નિ અને પૃથ્વી 5 તત્વ પણ પ્રગટ્યા। જેમાં શોક, કામ, ક્રોધ, મોહ અને ભય એ નભમાં પરિવાર કહેવાયા છે। પ્રસારણ, દોડવું, હલવું, ચાલવું અને સંકોચવું એ પવનના પરિવાર કહેવાયા છે। નિંદ્રા, ભૂખ, તરસ, ક્રાંતિ, આળસ એ અગ્નિના પરિવાર કહેવાય છે। લાળ, પસીનો, પેશાબ, વીર્ય એ પાણીના પરિવાર કહેવાય છે। રોમ, ચામડી, નાડીઓ, માંસ અને અસ્થિ તે પૃથ્વીના પરિવાર કહેવાય છે। એટલે એક તત્વથી સાથે 5 તત્વ મળી એમ 5ના 5 તત્વ થાય છે, જેથી 1ના 5 અનુસાર 25 વિસ્તાર થયા। ચેતન બ્રહ્મ એ જ પુરુષ એમના અતીત જાણનારા છે। તો પ્રવીણ રામે પૂરા તત્વને જાણવાના નિશ્ચય કર્યા, ત્યારે સમજાયું કે ચેતન બ્રહ્મ તો 5-25 તત્વથી ન્યારા છે। જય સદગુરુદેવ। હે જીવ, સાંભળો પ્રકૃતિ વિચારો, સમજ્યા સમ પરમ પદ પામ્યા, થઈ ગયા ભવ સિંધુ પાર। હે જીવ, સાંભળો પ્રકૃતિ વિચારો, પુરુષ પ્રતાપ ભાઈ પ્રગટ પ્રકૃતિ, થયા સકળ વિસ્તાર। ગગન પવન અગ્નિ જલ પૃથ્વી, એ 5 તત્વ સર્વ। હે જીવ, સાંભળો પ્રકૃતિ વિચારો, શોક, કામ, ક્રોધ, મોહ, ભય 5 નભ પરિવાર। પ્રસારણ, દોડવું, હલન ચલન, સંકોચ, પવન પોસાર। હે જીવ, સાંભળો પ્રકૃતિ વિચારો, નિંદ્રાધીન પ્યાસ, ભૂખ, ક્રાંતિ, આળસ, અગ્નિ, અધિકાર। લાડ, પસીના, પેશાબ, વીર્યો, રંગત, નાર, તત્વ ધારા। હે જીવ, સાંભળો પ્રકૃતિ વિચારો, રોમ, ચામડી, નાડી, માંસ, અસ્થ, રોમ, ચામડી, નાડી, માંસ, અસ્થિ,
હે પાંચ પૃથ્વીને પ્યારા એક તંતુ સાથે પાંચ તત્વો મૂડીને વિચર્યા 25 અનુસાર હે જીવ સાંભળો પ્રકૃતિ વિચાર ચેતન બ્રહ્મ્યે જ પુરુષયતીત એ અમે જાણનાર પ્રવીણ રામે કર્યા જ્યારે નિચય ચેતન સૌથી સે ન્યારા હે જીવ સાંભળો પ્રકૃતિ વિચાર હે જીવ સાંભળો પ્રકૃતિ વિચાર રામ ભરોસે હે માનવ, સત્સંગ સાર સદા ઉરમાં ધરો અને બીજાના ખોટા ઝઘડા છોડો અને સતની સાર લખાવો. સત્સંગ એ જ માન સરોવર મુક્ત ફળ છે. તો એમાં કોઈક હંસા આવીને બેસે છે અને બગલા ઉડી જાય છે. હંસા એ ઓહમ સોહમ બે માર્ગ વચ્ચે મોતી ચૂગતા, એટલે શ્વાસે શ્વાસે નામનું પરમાત્માના નામનું સ્મરણ કરતા, જેથી અપાર આનંદ ઉરમાં છવાયા અને દુર્મતિ હટાવી. તો મને મારા સદગુરુ મળ્યા ત્યારે પરમાત્માના ઘરની સારી વિધિ સમજાઈ અને પછી મેં સમદ્રષ્ટિ કરીને જગતમાં વિચરું. એટલે બસ એક કેવળ સ્વરૂપ જ મારી નજરમાં આવે એવા સ્વરૂપ મેં તો લહ્યા. એટલે એ સ્વરૂપના દર્શન કરીને આનંદ માણ્યા. તો મને સદગુરુ મળ્યા ત્યારે સાચી વિધિ સૂઈજી કે પરમાત્માને કેવી રીતે પામી શકાય. મને સદગુરુએ નજરે નિરખાવીને સત્ય અનુભવ કરાવ્યો અને કેવળ સ્વરૂપ સદાય પરખાયા અને એ પણ સમજાયું કે આ પિંડ બ્રહ્માંડ તે સારો માયાનો વિસ્તાર છે. સત આત્મ ન્યારા છે. તો મને મારા સદગુરુ પ્રવીણરામ સમર્થ સાચા છે તો મને સતની રાહ બતાવી. તો દાસલાલ એવા સંતનો સંગ કરીને પરમ ગુરુ પરમાત્માને પામ્યા, જેથી મારા સદગુરુ જ મારે મન ચેતન પરમાત્મા છે. જય સદગુરુદેવ. હે સત્સંગ યાર ઉરમાં ધરો સદાઈ, સત્સંગ સાર ઉરમાં ધરો સદાઈ, અસત ઝઘડા છોડ પુરના સતની સાર લખાવો, સત્સંગ માન સરોવર મુક્તા હંસા બેઠા આવીને યોમ સોમ નિજ મોતી ચૂગતા શ્વાસો શ્વાસની અંદર સત્સંગ સાર ઉરમાં ધરો સદાઈ, આનંદ આવ્યા પુરમાનંદ છવાયા દુર્મતિ દૂર યુટાવી, સમદ્રષ્ટિ થઈ વિસરું જગમાં યાપો યાપો જ લૈયા, સત્સંગ સાર ઉરમાં ધરો સદાઈ, સદગુરુ મળ્યા ત્યારે વિધિ સુજી કેવળ સ્વરૂપ સદાઈ, પિંડ બ્રહ્માંડ માયા વિસ્તાર સત્યાત્મ નિર્દાયી, સત્સંગ સાર ઉરમાં ધરો સદાઈ, પ્રવીણ રામ સામર્થ સાચા સતની રાહ બતાવી, દાસલાલ સત્સંગમાં પામ્યા ચેતન ગુરુદેવ પ્રવીણ રામ, હે સત્સંગ સાર ઉરમાં ધરો સદાઈ રામ ભરોસે. આ વાણીમાં પણ કે છે, સત્ય જ્ઞાની ગુરુનો સંગ કરતા હે સાહેલી સુરતા, મને તો અનુભવ કરતા જ્ઞાનનો સૂરજ ઉગ્યો, જે નૂર નૂરમાં નૂર છે.
એટલે આ દેહમાં પ્રકાશ છે તે પ્રકાશનો પ્રકાશ એક નૂર છે. એટલે આ દેહ જેનાથી પ્રકાશિત છે એ નૂરનો નૂર છે. નૂર વિના બીજા કોઈ નૂર નથી. જે નિર્ગુણ સૌનો નૂર છે. અખંડિત નૂરથી સગુણ સારો નાશ છે. એટલે અખંડ નૂરના નૂરથી સગુણના નૂર ઢંકાઈ જાય. પરાથી પાર, પારથી પર, અપરંપાર એટલે બ્રહ્મ સર્વમાં ભરપૂર ભરેલા છે. બ્રહ્મજ્ઞાની બ્રહ્મ જાણતા હરદમ એક હજૂર છે. નિર્ગુણ બ્રહ્મ નિસંગ જે નથી નિકટ કે દૂર. સદગુરુ પ્રવીણરામ કહે છે કે એ ભરપૂર અગમઘર અપાર છે, જેનો કોઈ પાર ન પામી શકે. જય સદગુરુદેવ. એ સાહેલી રે પરમયાનંદ પ્રકાશ, અનુભવ જ્ઞાનનો સૂર, નૂર નૂર માં નૂર નૂર, નૂર નો નૂર, નૂર વિના નહીં નૂર, નિર્ગુણ નૂર નિજ નૂર સાહેલી રે પરમયાનંદ પ્રકાશ, સર્વઘટ વ્યાપક નૂર નિર્ગુણ સૌનો નૂર, સગુણ સારી નાસ રે નિર્ગુણ્ય ખંડિત નૂર સાહેલી રે પરમયાનંદ પ્રકાશ, પાર પાર પર પાર, પાર બ્રહ્મ ભરપૂર, બ્રહ્મ જ્ઞાની બ્રહ્મ જાણતા હરદમ એક હજૂર સાહેલી રે પરમયાનંદ પ્રકાશ, નિર્ગુણ બ્રહ્મ નિસંગ રે નહીં કોઈ નિકટ નહીં દૂર, પ્રવીણ રામ ભરપૂર રે અગમ ઘર પાર સાહેલી રે પરમયાનંદ પ્રકાશ. રામ ભરોસે. તો એવા પરાથી પાર અને પારથી પર એવા પ્રભુ જેને મેં આંખો વિના જોયા, એમ અમારા સદગુરુ કોઈ સાધુને કહે છે કે એમના વખાણ કરતા મારા મુખ ઠાકી જાય, પરંતુ પરમાત્માના ગુણ પૂરા જ ન થાય એટલા ગુણ છે. જ્યાં 5 તત્વ નથી દેખાતા કે 3 ગુણ પણ ત્યાં નથી, એવા સાહેબ છે તો કે જેની કોઈ રૂપરેખા નથી, કહો તો કેમ વર્ણવી શકાય? ચેતન કહું તો શ્રવણની અંદર, મન કહું તો હૃદયની અંદર, હું તું કહું તો હું તું નથી. કોઈની બુદ્ધિ પણ ત્યાં ન પહોંચે. બહાર છે એમ કહું તો કોઈ માને નહીં, અંદર કહું તો કહ્યો ન કહેવાય. જે અંદર બહાર સકળ નિરંતર રહે છે તો તેને કેમ કરીને ગાયો ગવાય? અનસુરત એ સાહેબ કહીએ જેની અંદર અનેક વિધિ છે. તો અમારા સદગુરુ પ્રવીણરામ કહે છે કે બીજું કોઈ નથી બોલતા, જે બોલે છે તે સૌની અંદર બોલનહાર એક જ છે, ગેબ ઘરમાં સમાઈને રહ્યા. રામ ભરોસે. જય સદગુરુદેવ. હે આંખો વિના જોયા રે ભાઈ સાધુ, મારા મુખથી કયા નવ જાય, નહીં કોઈ 5 તત્વ જ્યાં દેખાય, 3 ગુણ જ્યાં નહીં, એવા સાહેબના રૂપ નહીં રેખા, કહો વે કેમ વર્ણવ્યો જાય, આંખો વિના જોયા રે ભાઈ સાધુ, ચેતન કહું તો શ્રવણની અંદર, મન કહું તો હૃદયની અંદર, હું તું કહું તો હું તું નહીં, બુદ્ધિ પણ ત્યાં પહોંચે નહીં, આંખો વિના જોયા રે ભાઈ સાધુ, બહાર કહું તો
તો કયો નવ જાય, અંદર બહાર સકળ નિરંતર, હવે કેમ ગાયો ગવાઈ, આંખો વિના જો યારે ભાઈ સાધુ, અનસુરત એ સાહેબ કહીએ, અને કવિ એ મની અંદર, નહીં કોઈ પ્રવીણ રામ બીજું બોલે, ગેબ ભરી આસમાઈ, આંખો વિના જો યારે ભાઈ સાધુ, મારા મુખથી કયા નવ જાય. રામ ભરોસે.